પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? હું હર્ષ પંડિત આપ સૌનું પેન્ટઅપ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મારા કલેજાઓ, જ્યારે તમે ગુજરાતી ભણતા હોય, જ્યારે તમે ગણિત ભણતા હોય, જ્યારે તમે અંગ્રેજી ભણતા હોય, ત્યારે અલગ અલગ માઇન્ડસેટથી તમે ભણો છો. અને જો એકનું એક માઇન્ડસેટ લઈ અને એની માઇન્ડસેટથી જો તમે વિજ્ઞાન ભણશો તો તમારું રિઝલ્ટ કંઈક અલગ આવશે. એટલે વિદ્યાર્થીઓ, જો આ ભૂલ કરી તો તમે ક્યાં ગયા સાહેબ? કેવી રીતે? શું થશે અમારું? શું સાહેબ અમે પાસ નહીં થાય? શું સાહેબ અમને સારા માર્ક નહીં આવે? સાહેબ અમે કેવી રીતે ભણીએ તમને સારા માર્ક આવે? સાહેબ એવું તો કહો કે સાહેબ વિજ્ઞાનની અંદર એવું તો હોય શું છે કે અમારે અલગ રીતે ભણવું પડે? અમારે માઇન્ડસેટ કેવી રીતે સેટ કરવો? હે સાહેબ અમારે માઇન્ડસેટ કેવો રાખવો કે જેથી કરીને અમને સારામાં સારું આવડે? એવું તો વળી હું શું કરી શકું કે જેથી કરીને માઇન્ડસેટ જે છે એ સેટ થાય અને વિજ્ઞાનની અંદર હું ફોકસ કરી શકું? તો વિજ્ઞાનની અંદર તમારે ધ્યાન રાખવા માટે મારા વિદ્યાર્થીઓ શું ધ્યાનમાં રાખવાનું છે એ વસ્તુ અહીંયા જોતા જાઓ કે વિજ્ઞાનની અંદર જ્યારે તમે અહીંયા ધ્યાન રાખો ત્યારે વિજ્ઞાનમાં 3 વિષય આવે. કેટલા આવે? 3 વિષય આવે. વિજ્ઞાનની અંદર 3 વિષય સાહેબ? સાહેબ વિજ્ઞાન તો એક વિષય જ છે. વિજ્ઞાનની અંદર 3 વિષય નું આવે. તમે કેમ ખોટું ભણાવો છો? આવે મારા કલેજાઓ, આવે. વિજ્ઞાનની અંદર 3 વિષય આવે. કયા આવે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયોલોજી. સાહેબ એટલે હું તો કે જોઈએ સમજીએ. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અને ત્રીજું છે તમારું સૌનું પ્રિય જીવ વિજ્ઞાન. તો સાહેબ આ ત્રણેય ભણતા અલગ સ્ટ્રેટેજી રાખવાની. હા મારા કલેજાઓ, જીવ વિજ્ઞાન આ ત્રણેય ભણતા તમારે અલગ સ્ટ્રેટેજી વાપરવી પડશે. કેમ વાપરવી પડશે? કેમ કે વિજ્ઞાન એવો વિષય છે કે જે એપ્લિકેશન આધારિત છે. વિજ્ઞાન એવો વિષય છે કે જે સમજ આધારિત છે. વિજ્ઞાન એવો વિષય છે કે જેમાં તમારી તાર્કિક બુદ્ધિનો ખૂબ જ ઉપયોગ થાય છે. તો મારા કલેજાઓ, કેવી રીતે તમે પ્રિપરેશન કરશો આખો વિડીયો અદ્ભુત અને અલૌકિક રીતે હું તમને સમજાવવાનો છું. ત્યાં સુધી જોડાયેલા રહેજો અને આ ભૂલ તો કરતા જ નહીં. ઘણા વિદ્યાર્થીઓને એવું મગજમાં સેટ થઈ ગયું છે કે સાહેબ જે લેક્ચર આવે એ લેક્ચર અમારે સરસ ભણી લેવાનો અને એમાં માર્ક લાવી દેવાના. એમાં શું લાવવાના? તો કે માર્ક લાવવાના. અને જ્યારે ટેસ્ટ આવે ત્યારે યાદ ન આવે. શું ન આવે? યાદ ન આવે. તો સાહેબ એવું તો વળી હું વિજ્ઞાનમાં શું કરું જેથી મને ક્લાસરૂમની અંદર યાદ રહી જાય? એવું વિજ્ઞાનમાં હું શું કરું જેથી મને લેક્ચરમાં જ યાદ રહી જશે? તો એ યાદ રાખવા માટે તમારે વિજ્ઞાનમાં કયો વિષય કયું ચાલે છે એ તમારે યાદ રાખવું પડે. જ્યારે મારા કલેજાઓ ભૌતિક વિજ્ઞાન ચાલતું હશે ત્યારે તમારું માઇન્ડ કેવું હોવું જોઈએ? તો કે 100% એક્ટિવ હોવું જોઈએ. હવે સાહેબ એક્ટિવનો મતલબ હું બધામાં એક્ટિવ જ રાખવાના? હા, બધામાં એક્ટિવ જ રાખવાનું. પણ આમાં તમારે જે છે એ તમારી સક્રિયતા બતાડવાની છે. કેવી શું બતાડવાની? સક્રિયતા. એટલે કે તમારી તાર્કિક બુદ્ધિ જે છે એનો અહીંયા ઉપયોગ કરવાનો. સાહેબ દડો પડ્યો કેમ સાહેબ? હું કૂદકો માં હીરો તો કેમ નીચે જ આવ્યો? ઉપર કેમ ન વહી ગયો? સાહેબ આ પેન તમે ઉપર ઉલાવી તો કેમ નીચે જ આવી? કેમ આમ ન ગઈ? આ બધા પ્રશ્નનો જવાબ ક્યાં મળે? ભૌતિક વિજ્ઞાનમાં. તમારી તાર્કિક શક્તિને એકદમ તમારે જે છે પીક ઉપર રાખવાની ને 100 પ્રશ્નો પૂછી નાખવાના સાહેબને. અને તમને કહી દઉં છું, હજી જો તમે ન જોડાના હોય તો હજી કહું છું, હજી મોડું નથી થયું. ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચમાં જોડાઈ જાઓ. તો રસાયણ વિજ્ઞાન જ્યારે પૂછાય એ સમજનો વિષય છે. શું છે? સમજનો વિષય. સમજ એટલે એમાં શું કરવાનું? તો કે મારા વાલાઓ, એને શાંતિથી સમજવાનું અને એ જે તમે રસાયણ વિજ્ઞાન ભણવો છો એને લખીને પાકું કરવું. લખીને શું કરવું? તો કે લખીને પાકું કરવું. માકું નહીં મારા વાલા, પાકું કરવું. શું કરવું? લખીને પાકું કરવું. લખીને જેટલું પાકું કરશો એટલું તમને રસાયણ વિજ્ઞાન યાદ રહેશે, બાકી રહેશે નહીં. સાહેબ પ્રક્રિયાઓ ભૂલાઈ જાય. કેમ ભૂલાઈ જાય? કેમ કે તમને યાદ નથી રાખતા. ને યાદ કેમ નથી રહેતું? અહીંયા તમે લખવાની પ્રેક્ટિસ નથી કરતા. જેટલા લોકોને લખવાની પ્રેક્ટિસ નથી એને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારા કલેજાઓ તમે લખવા માંડો. સમજાય છે? લખશો તો યાદ રહેશે. રસાયણ વિજ્ઞાન સમજનો વિષય છે. સમજવું પડશે કે આ પ્રક્રિયા આમ કેમ થઈ. સાહેબ હાઇડ્રોજન જે છે પ્રક્રિયા કરે છે, NaCl ની સાથે NaOH ની પ્રક્રિયા થાય છે. શું થાય છે?
સાહેબ રેડોક્સ પ્રક્રિયા એટલે શું, ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું સાહેબ, કાટ ખાવું એટલે શું સાહેબ, ધાતુ અધાતુ એટલે શું, અર્ધ ધાતુ એટલે શું, શું થાય સાહેબ આ બધી વસ્તુ વિચારવી પડશે મારા વાલાઓ. અને છેલ્લે આવે છે જીવ વિજ્ઞાન. શું આવે છે? જીવતી પણ વાલું જીવ વિજ્ઞાન. અને આ જીવ વિજ્ઞાન છે ને યાદ રાખવાનો વિષય છે. શું યાદ રાખવું? અને યાદ રાખવા સાથે આ જે છે એ ઇમેજિનેશનનો વિષય છે. કેનો છે? તો કે ઇમેજિનેશનનો વિષય છે. એટલે તમારે એનું ચિત્ર છે, એ ચિત્ર તમારા મગજની અંદર બનાવવાનું છે. તમારા મગજની અંદર એનું ચિત્ર ફિટ કરી દેવાનું છે કે જીવ વિજ્ઞાનની અંદર હૃદય આવું આવે, જીવ વિજ્ઞાનની અંદર આપણું પાચન તંત્ર આવું આવે, જીવ વિજ્ઞાનની અંદર ફેફસાની આકૃતિ આવી જ આવે. એટલે જીવ વિજ્ઞાન જ્યારે ભણો ત્યારે તમારા મગજના કોષોની અંદર વિઝ્યુલાઇઝેશન જવું જોઈએ. સાહેબ આ વિઝ્યુલાઇઝેશન અમને કરતા નથી આવડતું. કેવી રીતે વિઝ્યુલાઇઝેશન થાય? હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે તમને વિચાર કરો વિઝ્યુલાઇઝેશન તમને કેટલું પાવરફુલ છે તમારું. તમને એક એક્ઝામ્પલ આપો, તમે બધા આંખ બંધ કરી દો. ચાલો હું આંખ બંધ કરી દો. સરસ મજાની આંખ બંધ કરી છે. હવે વિચારો કે અહીંયા જે છે સરસ મજાની કટોરી છે અને કટોરીમાં ગુલાબજાંબુ છે ને ગુલાબજાંબુ મેં મારા હાથથી લીધા અને તમારા હાથે લીધા અને તમે મોંમાં મેક્યા અને પછી મોઢું બંધ કરી દીધું. અને પછી શું થયું મારા વાલા? એ વિઝ્યુલાઇઝેશન આપોઆપ થઈ ગયું ને. એટલે એનો મતલબ એમ થયો કે તમે એને અનુભૂતિ કરી, અનુભવ કર્યો. એવી જ રીતે રસ, ઉનાળો હોય તો રસ લેવાનો. એ સરસ મજાનો ગડગડ ગડગડ મજા આવી ગઈ. સાહેબ આ તો સાચો રસ પીતા એવો જ અહેસાસ થયો. એવી જ રીતે મારા વાલાઓ આંખું બંધ કરી અને તમારે વિચારવાનું કે જ્યારે પાચન તંત્ર ભણતા હોય ત્યારે વિચારવાનું કે મેં કોળિયો મોઢામાં નાખ્યો, ચાયો, અન્નનળી દ્વારા ગયો, અંદર જઠરમાં ગયો, એમાં સ્ત્રાવ થયો, નાનું આંતરડું, મોટું આંતરડું, પછી મહાશય દ્વારા બહાર નીકળી ગયો. આ બધી જ વસ્તુને તમારે અનુભવ કરવાનો. અને જેટલો અનુભવ કરશો ને એટલું વધારે મજા આવશે. કેમ કે વિજ્ઞાની અનુભૂતિનો વિષય છે, વિજ્ઞાની અનુભવનો વિષય છે. ને વિજ્ઞાન છે એ તમારી આજુબાજુ બનતી ઘટનાઓને સમજવા માટેનું જ્ઞાન એટલે વિજ્ઞાન છે મારા કલેજાઓ. અને એટલા માટે જ કહું છું કે દુનિયાનો સૌથી બ્યુટીફુલ કોઈ સબ્જેક્ટ હોય તો એ વિજ્ઞાન છે, એ સાયન્સ છે. અને સાયન્સને જ્યારે ભણવાની મજા આવે ને ત્યારે એ અદ્ભુત જ હોય સાહેબ, એનું વર્ણન ન હોય. રાઈટ? જ્યાં વર્ણન પૂરું થઈ જાય, જ્યાં કવિતાઓ પૂરી થઈ જાય, જ્યાં શબ્દના સાર પૂરું થાય, ત્યાં વિજ્ઞાનની શરૂઆત થાય છે મારા વાલાઓ. એટલે યાદ રાખજો કે વિજ્ઞાનને ભણતા પહેલા 3 વિષયમાં એને ડિવાઈડ કરવાનું. જ્યારે ભૌતિક વિજ્ઞાન ભણતા હોય ત્યારે તમારા મગજને તાર્કિક શક્તિને સક્રિયતા રાખવાની. જ્યારે રસાયણ વિજ્ઞાન હોય ત્યારે સમજ શક્તિને તમારે સક્રિય રાખવાની. જ્યારે જીવ વિજ્ઞાન હોય ત્યારે તમારે યાદ રાખવાનું અને વિઝ્યુલાઇઝેશન કરવાનું, ચિત્ર જે છે એને મગજમાં લાવવાનું કે જેથી કરીને તમે વિજ્ઞાનમાં ભૂલ ન કરો. વિજ્ઞાન વિષયની અંદર તમે શું ન કરો? તો કે મારા કલેજાઓ વિજ્ઞાનમાં તમે શું ન કરો? તો કે ભૂલ ન કરો. અને આ ભૂલ ન કરો એટલે તમને શું થાય? તો કે સાહેબ એનાથી મને બેનિફિટ શું થાય? તો કે તમને સારા માર્ક આવે. શું આવે? સારા માર્ક આવે મારા વાલા. અને જો તમને સારા માર્ક આવશે ને તો તમને A1 ગ્રેડ આવશે. અને A1 ગ્રેડની સાથે તમારા માતા પિતા, તમારા પેરેન્ટ્સ એને 100% જો સેટિસ્ફેક્શન મળી ગઈ ને મારા કલેજાઓ, એને જો એકદમ હેપીનેસ મળી ગઈ ને તો આપણું જીવન સફળ. આપણે જિંદગીમાં શું કરી લેવાના છે? જો એકવાર એને હેપી કરી દીધા, એકવાર એની માટે જો મહેનત કરી લીધી, એને જે અથાગ પ્રયત્ન કર્યા છે, એને જે અથાગ પ્રયાસ કર્યા છે આપણી પાછળ, એને જો આપણે 100% સાર્થક કરી દઈશું ને તો મારા વાલા આનાથી વિશે શું જોઈએ? ન ચાહીએ કુછ તુમસે જ્યાદા તુમસે કમ નહીં. વિજ્ઞાન વિષય આવી રીતે શરૂ કરવાનું. ઘણા લોકો વિજ્ઞાન જે છે કેવી રીતે ભણે તો કે સાહેબ વાંચી જાય વાર્તાની છે, વિચાર્યા વગર. સાહેબ એક્ઝામને આગલે દિવસે વાત નો યાદ રહી મારા કલેજાઓ, નો યાદ રહી. વિજ્ઞાનને યાદ રાખવું હોય તો સમજવું પડે, સમજણ શક્તિ કેળવવી પડે, સક્રિયતા કેળવવી પડે, એક્ટિવ માઇન્ડ સાથે ભણવું પડે, યાદ વિઝ્યુલાઇઝેશન સાથે ભણવું પડે. આ બધી જ વસ્તુને એટલા માટે અત્યારથી કહી દઉં છું કે આ વિડીયો તમે એક્ઝામને આગલી રાતે જોતા હોય તોય ભલે, 1 મહિના પહેલા જોવો તોય ભલે, 1 વર્ષ પહેલા જોવો તોય ભલે, ગમે ત્યારે જોવો આ વિડીયો તમને 100% કામ લાગવાનો છે ને લાગવાનો. કેમ આ વિડીયો કામ લાગશે? કેમ કે જ્યારે તમે વિજ્ઞાનની તૈયારી કરતા હશો ત્યારે આ વિડીયો તમારી સામે આવશે. અને આ વિડીયો તમારી સામે આવશે ને ત્યારે તમને યાદ આવશે કે સાહેબે કીધું ભૂલ નથી કરવાની. હું રસાયણ વિજ્ઞાન વાંચું છું તો મારે આવી રીતે વાંચવાનું છે, જીવ વિજ્ઞાન આવી રીતે વાંચવાનું છે, ને ભૌતિક જ્ઞાન આવી રીતે વાંચવાનું છે. અને કેવી રીતે તૈયારી કરવી જોઈએ એકવાર જો તમારે જોવું હોય
તો ફટાફટ ચેમ્પિયન બેચમાં જોડાઈ જાઓ અને પછી અનુભૂતિ કરો કે સાહેબ ચેમ્પિયનની જેમ ચેમ્પિયન કેવી રીતે તૈયારી કરે છે અને એ જે મજા છે કંઈક અલગ છે. તો વાલા વિદ્યાર્થીઓ, મળતા રહેશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. Painted, Painless Learning.